એક જિલ્લામાંથી પણ સડેલો અનાજનો જથ્થો મળી આવ્યો છે। મહેસાણાની અંદર તુવેર દાળમાંથી જીવાત નીકળી। મહેસાણામાં અનેક સ્થળો ઉપર તુવેર દાળ પાવડર બન્યાની ફરિયાદ છે। ગોડાઉનમાં જ અનાજ સડેલું હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। મહેસાણામાં અનેક સ્થળો ઉપર તુવેર દાળ પાવડર બની ગઈ છે। ગોડાઉનમાં જ અનાજ સડતું હોવાની માહિતી છે। તો વધુ એક જિલ્લાની અંદરથી અનાજનો જથ્થો ખરાબ હાલતમાં જોવા મળી રહ્યો છે। મહેસાણાની અંદર તુવેરની દાળની અંદર જીવાત નીકળી। અનેક સ્થળો ઉપર તુવેર દાળ પાવડર બન્યાની ફરિયાદ છે। એટલી ખરાબ હાલત છે તુવેર દાળની કે તેનો પાવડર બની ગયો છે। ગોડાઉનમાં જ અનાજ સડેલું હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હારૂન ફોન લાઈનથી જોડાયા છે। જી હારૂન, કેટલી મોટી માત્રામાં આ તુવેર દાળનો જથ્થો છે કે જે ખરાબ થઈ ગયો છે, શું સ્થિતિ? મહેસાણા જિલ્લાના ગોઝરિયામાં સસ્તાનાની દુકાન ઉપર ફાળવેલો તુવેર દાળનો જથ્થો લોટવાળો અને ધાનેરાયુક્ત હોવાનું સામે આવ્યું છે, જેમાં જીવાત જોવા મળી રહી છે। જે રીતે મોટા પ્રમાણની અંદર આ તુવેરનો જથ્થો પુરવઠા વિભાગ દ્વારા ફાળવવામાં આવ્યો હતો। આ તમામ જથ્થો ક્યાંક ને ક્યાંક સડેલો હોવાનું સામે આવ્યું છે, જેને લઈને ગ્રાહક અને જે દુકાન સંચાલક છે તે બંને પરેશાન છે। જો કે આ મુદ્દે જિલ્લા પુરવઠા અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી છે, પરંતુ આ જથ્થો હજુ સુધી ઉઠાવવામાં આવ્યો નથી। જે રીતે મોટા પ્રમાણની અંદર તુવેર દાળનો જથ્થો અહીંયા જોવા મળી રહ્યો છે ને તમામ તુવેરનો જથ્થો ક્યાંક ને ક્યાંક ધનરિયા અને સડેલો હોવાનું સામે આવી રહ્યું છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।